સમાચારમાં આગળ વાત કરીએ હારીજની તો હારીજ શહેરમાં પીવાનું પાણી તેમજ વાપરવાનું પાણી સમયસર ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વોર્ડ નંબર 1 અને 2ના વિસ્તારના લોકોને મીઠા પાણીને લઈને તેમજ વપરાશના પાણી ન મળતા વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે ભારે હાલાકી। ત્યારે શહેરમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પાલિકા કરી રહી છે આંખ આડા કાન। તેને અણઘડ વહીવટના કારણે લોકો લાચાર છે। શું નામ છે આપણું ને શું સમસ્યા છે ને કયા વિસ્તારમાં રહો છો તમે? કાનાજી નામ છે, પેલા વાર્ડમાં રહીએ છીએ। હા, શું સમસ્યા છે આપણે? અમારે પાણી સમસ્યા એવી છે કે પાણી રોડ ઉપર થોડુંક વધારે છોડે છે, અમારી બાજુ ઓછું છોડે છે અને છોડવાવાળા એમ કહે છે કે ત્યાંથી અમારે બંધ કરી નાખ, પાણીના ટોંકેથી બંધ કરે છે। કેટલા સમસ્યા છે ને શું છે? પાણીની પાઇપ છે હાવ નોની ફોકડી હાવ, કેટલા સમસ્યા છે અને 10 દાડે પાણી આવતું નથી। પાલિકામાં રજૂઆત કરી આપના દ્વારા? એ જઈએ એટલે કે છોડાઈએ એમ કરે છે। મામલતદાર સાહેબને જાણ કરી આપના દ્વારા? અત્યારે વહીવટદાર તરીકે મામલતદાર સાહેબ, મામલતદાર સાહેબ એમ કહે કે અમે છોડાઈએ પાણી। બેન શું નામ છે આપનું? અંકાબેન, શું સમસ્યા છે આપને? કયા વિસ્તારમાં રહો છો? અમે આ નટુભાઈ રહ્યા ને એ વિસ્તારમાં જઈએ અને અમારા પાણીનો પ્રોબ્લેમ હોય 6 મહિનાથી અમે હેરાન કરતી છે। અમારે પાણી આવતું નહીં, અમારા નાયા ધોયા અમે શું કરવાનું? વિસ્તારનું નામ શું છે ને કઈ જગ્યા કયો એરિયા? અંબેડકર કન્યાશાળાની હોય ને। આપના દ્વારા પાલિકામાં રજૂઆતો કરવામાં આવી ખરી? પાલિકામાં રજૂઆતો કરી છે આપના દ્વારા? ના, આ બંધ થઈ જાય, ના આવે એટલે આવીએ। કેટલા સમયથી પાણી નથી અમે આવતું? 6 મહિનાથી હેરાન કરતી છે, આમ તો કાયમથી 6 મહિનાથી વધારે। હવે બેન શું નામ છે આપનું? કયા વિસ્તારમાં રહો છો અને શું સમસ્યા ને કેટલા સમયથી સમસ્યા છે? મારું નામ નેહાબેન છે અને હું કન્યાશાળા અંબેડકરવાસમાં રહું છું। છેલ્લા 6 મહિનાથી અમારે પાણીનો આમ તો પાણીની કાયમ માટે સમસ્યા છે, પણ અમે જઈએ એટલે થોડું છોડે ને વળી પાછું બંધ કરી દે। એ નગરપાલિકામાં જઈએ તો કોઈ હોપડે નહીં, આ બાજુ જઈએ તો એ કોઈ હોપડે નહીં। એટલે અમારે તો પાણી માટે શું કરવાનું? હવે ક્યાં સુધી આવું વલખા મારવાના પાણી માટે? અત્યારે મામલતદાર સાહેબ વહીવટદાર છે, તો આપના દ્વારા મામલતદાર કચેરીમાં જાણ કરવામાં આવી, ચીફ ઓફિસરને જાણ કરવામાં આવી, કોઈ લેખિત રજૂઆત કરવામાં આવી કે અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી? લેકિન રજૂઆત તો અમે નહીં કરી, પણ અમે બધા જઈએ એટલે બધા તો બહેનો જઈએ અમે એટલે કોઈ સાંભળતું નથી, અમારી સમસ્યા કોઈ સાંભળતું નથી। અત્યાર સુધી કોઈને સાંભળી જ નથી। શું જવાબ આપવામાં આવે છે નગરપાલિકા દ્વારા? હા, અમે ચાલુ કરશું, જાઓ ઘરે અમે ચાલુ કરશું, પણ ચાલુ કરો નહીં, મોટર કરી દીધું। શું નામ છે આપનું? કયા વિસ્તારમાં રહો છો અને શું સમસ્યા છે? છેમાવારમાં કાનાજી નામ છે મારું। અને પહેલાં ગંદકીનું ને પાણીનું ને બધું સમસ્યા બહુ હતી અને હવે પાણી છોડવા અમે બહુ તકલીફ પડે છે, પાણી થોડું છોડતા નથી। આપના દ્વારા પાણી પહોંચતું નથી। નગરપાલિકામાં રજૂઆત કરી? નગરપાલિકામાં જઈએ એટલે કે મામલતદાર આગળ જાઓ, મામલતદાર આગળ જઈએ એટલે કે નગરપાલિકામાં જાઓ, એટલે અમારે જવું છે। શું જવાબ આપવામાં આવે છે આપને નગરપાલિકા દ્વારા? કોઈ હરખો જવાબ આપતા નથી। બેન આપનું નામ શું છે અને આપના કયા વિસ્તારમાં રહો છો અને શું સમસ્યા છે? શું સમસ્યા છે ને શું છે? કયા વિસ્તારમાં સમસ્યા છે ને શું છે? આપના દ્વારા નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી? પાણી નહીં આવતું, જયા પણ અમને કહે કે પાણી છોડશું, પણ પાણી ના છોડે, કોઈ સાંભળતું નહીં, જઈને પાછા આવીએ।